આજે સુરતની જનતા પણ ઈચ્છી રહી હતી. કેટલાય ફોન આવ્યા કે મનોજભાઈ સોરઠિયાને તમે અહીંયા ઉતારો, લડાવો, અને કારણ કે સુરતમાં મેયર બનવા જઈ રહ્યું છે. એટલે આજે સુરતનો જે માહોલ છે એને લઈને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે ભણેલા ગણેલા હોશિયાર અને 2012થી પાર્ટી માટે તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પણ પાર્ટીને ઊભી રાખનાર એવા મજબૂત લીડર, સંગઠનના માહિર અને લોકોના હિતની વાત કરનારા મનોજભાઈ સોરઠિયાને આજે અમે ઉમેદવાર તરીકે જાહેર કરતા મને બહુ આનંદ લાગણી અનુભવું છું. અને હું મનોજભાઈને અભિનંદન આપું છું કે સુરતની જનતા તમારો ઇંતજાર કરે છે અને જલ્દી ચૂંટાઈ અને સુરતમાં સારું સુશાસન આપો. કારણ કે વિપક્ષ તરીકે 5 વર્ષમાં પણ આમ આદમી પાર્ટીએ ખૂબ કામ સારા કર્યા છે. ત્યારે હવે મેયર પદ જ્યારે લોકો સુરતના આપશે તો એમાં પણ સુરતને સુંદર બનાવવા માટેની આ ટીમ મજબૂતાઈથી કામ કરશે એવી મને આશા છે. મનોજભાઈને ફરીથી હું શુભકામના પાઠવું છું.